સુરતના ઉધના વિસ્તારમાં આવેલી લાલીમા સોસાયટીમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદને કારણે સમગ્ર વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં હજુ પણ વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો સહિત અનેક લોકો ઘરોમાં ફસાયેલા છે। પાણી ભરાઈ જતા બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। ખોરાક, પીવાનું પાણી અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પણ સમયસર ઉપલબ્ધ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે ઘટનાને કલાકો વીતી ગયા હોવા છતાં હજુ સુધી બોટ કે પૂરતી રાહત અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી નથી, જેના કારણે લોકો પોતાની રીતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પાણીના નિકાલ અને રાહત કામગીરીમાં થયેલા વિલંબને લઈને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે।